વધુ એક સમાચાર મોરબીથી મોરબીના હળવદમાં શક્તિનગર પાસે અકસ્માતના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર મોરબીથી હળવદમાં શક્તિનગર પાસે અકસ્માતના સમાચાર। લક્ઝરી બસે બાઇક ચાલકને અડફેટે લીધો છે। આપને જણાવી દઈએ બાઇકને અડફેટે લેતા બસમાં તોડફોડ કરવામાં આવી છે। બાઇક પર સવાર ત્રણેયને ઈજાઓ પહોંચી છે। શક્તિનગર પાસેની આ ઘટના, ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોરબીના હળવદ પાસેની આ ઘટના છે, જ્યાં શક્તિનગરમાં અકસ્માત થયો છે। હળવદ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। લક્ઝરી બસે બાઇક ચાલકને અડફેટે લીધો છે। બાઇકને અડફેટે લેતા બસમાં તોડફોડ કરવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા આર્યન સોલંકી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। આર્યન, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? પોલીસ હાલ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? જી બિલકુલ થી જણાવી દઉં કે હળવદમાં શક્તિનગર પાસે સરકારી બસ છે, જેમાં તોડફોડ કરવામાં આવી હતી। હળવદના શક્તિનગર પાસે જે 3 યુવાનો છે તેને અડફેટ લેતા બસમાં તોડફોડ કરવામાં આવી હતી। શક્તિનગરની જે બાજુમાં કારખાનામાં કામગીરી કરવા જતા બાઇક ચાલકને અડફેટ લેતા મામલો છે ને બીચક્યો હતો। ને વાત કરવામાં આવે તો આ 3 યુવાન સુપરના પશુઓ જે રોડ ક્રોસ કરતા હતા તે સાઈડમાં ઉભા હતા અને બસ લેવા 3 યુવાનોને અડફેટ લેવામાં આવ્યા હતા। વાત કરવામાં આવે તો આ બનાવ ધાંગધ્રા અને હળવદમાં વચ્ચે આવતા છે શક્તિનગર છે જ્યાં બન્યું હતું ને હાલમાં જે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી છે। જી આભાર આર્યન, સમગ્ર માહિતી આપવા બદલ।